નમસ્કાર, હું એન્કર પૂર્વેશ। 8 માર્ચ આવી રહી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। યત્ર નાર્યસ્તુ પૂજયંતે તત્ર રમંતે દેવતાઃ। નારી તું નારાયણી, તું દુર્ગા સ્વરૂપ છે, તું સિંહ વાહિની છે, એક્સેટ્રા એક્સેટ્રા। આવા બધા શબ્દો એ દિવસે આપણને કાને સાંભળવા મળવાના છે। આખા વિશ્વમાં નારી વંદના કહો, મહિલા વંદના કહો કે નારીની વાહવાહ, એના વિવિધ સેમિનાર્સ અને પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ થવાના છે। પણ શું સાચા અર્થમાં મહિલાઓને એના અધિકાર, એના રાઇટ્સ મળ્યા છે ખરા? નથી મળ્યા। આપણે બધાએ કોન્સ્ટિટ્યુશનલ રિઝર્વેશન 33% ને 50% આપ્યું, પણ શું સાચા અર્થમાં એ અધિકારને ભોગવી રહી છે ખરા? આપણે બધાએ સ્પેસ ટેકનોલોજી દ્વારા ચંદ્ર સુધી પહોંચી ગયા, પરંતુ મહિલા પ્રત્યેના વિચારો આપણા મનમાં એ જ રૂઢિગત, ચુસ્ત અને જર્જરિત હાલતમાં પડ્યા છે। એ મહિલાને ક્યાં બેસવું, ક્યાં ખાવું, શું પહેરવું અને શું વિચારવું, એવા સામાન્ય વિચારો પણ અધિકારોમાં આપ્યા નથી। મિત્રો, એ દિવસે એક્સપ્રેશન ઓફ ફ્રીડમ, એક્સપ્રેશન ઓફ રાઇટ્સ, એના વિશેના વાતો આખા વિશ્વમાં થવાની છે, પરંતુ અબ્યુઝ, વાયોલેન્સ, ડિસ્ક્રિમિનેશન અને એના રાઇટ્સ વિશેના વાતો થાય તો વધુ યોગ્ય છે। આદિ અનાદિકાળથી માતા સીતા, દ્રૌપદી અને તારામતીને પણ પોતાના જીવનમાં દુઃખ સહન કરવું પડ્યું। મિત્રો, પુરુષ પ્રધાન સમાજમાં શું સાચા અર્થમાં પુરુષ સમોવડી મહિલાઓ બની છે ખરા? આ યક્ષ